સુરતમાં ખટોદરા પોલીસે નોકરચોર આરોપીની ધરપકડ કરી ખટોદરામાં કાપડના કારખાનામાંથી ડિલિવરી મેન સહિત 2 આરોપીઓ 18 લાખથી વધુ કિંમતના કપડાની ચોરી કરી હતી. સુરતમાં ખટોદરા પોલીસે નોકરચોર આરોપીઓની ધરપકડ કરી ખટોદરામાં કાપડના કારખાનામાંથી ડિલિવરી મેન સહિત 2 આરોપીઓએ 18 લાખથી વધુ કિંમતના કાપડની ચોરી કરી હતી. સુપરવાઇઝરે રંગે હાથે પકડી પાડતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. ખટોદરા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. આરોપી પ્રકાશ પ્રસાદ ગુપ્તા છેલ્લા 6 વર્ષથી ડિલિવરીનું કામ કરતો હતો. 2 વર્ષ પહેલા કામ છોડીને ગયેલા નરેન્દ્ર મિસ્ત્રી નામના આરોપીને સાથે મળીને ચોરી કરતા હતા અને પોલીસે બંને આરોપીઓને 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં પરમાનન્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે, જે એસ્ટેટમાંથી કેટલાક કાપડ ચોરી થતું હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક્ટ કરેલ. ચલણ વગરનો માલ નીકળતો હતો, જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો. તેને અટકાવેલ. ત્યારબાદ ખબર પડેલ કે આ માલ ચોરીથી જાય છે, જેથી તેણે એના માલિકને જાણ કરેલ. તેના માલિકને બોલાવેલ અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતા સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધેલ. ત્યારબાદ ઘનિષ્ઠ પૂછપરછ કરતા સામે આવેલ કે તે 2-2.5 વર્ષથી આ રીતે નાનો છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે. આ માલ આ જ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બહાર સગે વગે કરતો હતો અને અંદાજિત 17 થી 18 લાખ જેવી ચોરી કરેલી હતી, જેમાંથી 9 લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે. કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે. સર, જે મુખ્ય આરોપી જે છે ગુપ્તા, ત્યાં શું નોકરી કરતો હતો? જી, ગુપ્તા છે મુખ્યત્વે રિક્ષા ડ્રાઈવર તરીકે, ટેમ્પો ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. સર, કેટલાનો માલની ચોરી થઈ હતી અને કેટલો રિકવર થઈ ગયો છે? જી, અંદાજિત 17 થી 18 લાખની ચોરી થયેલાનો અત્યારે ખુલેલ છે, જેમાંથી 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કવર કરેલ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.